માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી એને તોરણ આવે ભગવાન। તો મિત્રો સંત સુરા અને ભગવાનની ભૂમિ એટલે માધવપુર કે જે ભૂમિ પર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા। મિત્રો માધવપુરનો મેળો ને ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન એ તો જે ભાગ્યશાળી હોય ને એનો લાભ લેવાનો મોકો મળે। આ વખતે માધવપુરનો મેળો 27 માર્ચ 2026 થી લઈ અને 31 માર્ચ 2026 સુધી એટલે કે 5 દિવસ સુધી યોજાવાનો છે અને એમાં લગભગ આશરે 10 થી 15 લાખ લોકો જોડાવાના છે। તો મિત્રો જેમ તમે થંબનેલની અંદર જોયું કે આ 10 બાબતોનો તમે જો માધવપુરના મેળામાં ખાસ ધ્યાન રાખશો તો તમારો માધવપુરના મેળાનો જે આનંદ છે એ ડબલ થઈ જશે અને માધવપુરનો મેળો કરવો તમને ખૂબ સહેલો લાગશે। અને હા મિત્રો, મેળા દરમિયાન ઘણા લોકો એવા છે કે જે પ્રથમ વખત મેળો કરવા આવે છે અથવા તો મેળો કરવા દૂરથી બહારથી આવે છે, તો એ લોકોને ખબર નથી કે 5 દિવસના મેળા દરમિયાન 5 દિવસના મેળામાં કાર્યક્રમો કેવા હોય છે, કેટલા દિવસ રોકાવું, કઈ જગ્યાએ રોકાવું, રોકાવાની વ્યવસ્થા ક્યાં છે, ગાડી પાર્ક ક્યાં કરવી અથવા તો કેવી રીતના મેળો કરવો અને મેળાના 5 દિવસ દરમિયાન શું હોય છે, એવા અનેક જાતના પ્રશ્નો છે એ તમારા મગજની અંદર હશે। તો જો તમે આ વિડીયો પૂર્ણ 10 બાબતો પૂર્ણ રીતે જોઈ લેશો તો તમારા મગજમાંથી તમામ પ્રકારના ડાઉટ છે એ સોલ્વ થઈ જવાના છે, કેમ કે આ વિડીયોની અંદર તમામ પ્રકારની વસ્તુઓ તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું। તો ચાલો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો નિયમ નંબર પહેલી મુદ્દાની વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે માધવપુરનો મેળો 27 થી 31 તારીખ સુધી ચાલવાનો છે, જેમાં 27 તારીખે માધવપુરના મેળાનો પ્રથમ દિવસ અને તે દિવસની રાત 27, 28, 29, 30 ને 31 5 દિવસ દરમિયાન મેળો થવાનો છે। એમાંથી પહેલા દિવસે આપણા માનનીય મુખ્યમંત્રી એમ કહી શકાય કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંજના 6 વાગે 27 તારીખે સાંજના 6 વાગે માનનીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માધવપુરના મેળાનું ઓપનિંગ એટલે કે શરૂઆત થવાની છે। તો તમારે જો આજુબાજુમાં રહેતા હોય ને મેળાનો આનંદ માણવો હોય તો 27 તારીખે તમારે 4-5 વાગ્યા આસપાસ આવી જવાનું રહેશે, કેમ કે 6 વાગ્યાથી માધવપુરના મેળાની શરૂઆત થઈ જવાની છે। અને મિત્રો 5 દિવસ 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ 3 દિવસ ભગવાનના વારાણકી ફુલેકા નીકળશે એટલે કે નિજ મંદિરથી તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે માધવરાયનું જે મંદિર જોઈ શકો છો અહીંયાથી લઈ અને તમે જે આ કુંડ જોઈ શકો છો આ કુંડ સુધી 5 દિવસ રાતે 9 વાગ્યા આસપાસ ભગવાનના વારાણકી ફુલેકા નીકળશે। ફુલેકાની અંદર તમે જોઈ શકો છો ઢોલ નગારા અને વાજતે ગાજતે ભગવાનનું રથ હશે અને એમ કહી શકાય કે ગામના લોકો અથવા તો બહારથી આવેલા સાધુ સંતો ભક્તો છે એ જોરદાર ઝૂમી ઉઠશે ભગવાનના ફુલેકાની અંદર। તો તમે 3 દિવસ 27, 28 ને 29 નોમ, દસમ ને 11 3 દિવસ તમે આનંદ માણી શકો છો ફુલેકાનો। અને ચોથા દિવસે એટલે કે બારસના દિવસે ભગવાન પરણવા માટે નીકળશે એટલે કે 4 વાગે બારસના દિવસે એટલે કે તારીખ 27, 28 ને 29 અને 30 તારીખે 4 વાગે ભગવાન પરણવા માટે નીકળશે। એક્ઝેક્ટ 4 વાગે માધવરાય નિજ મંદિરેથી લઈ અને એમ કહી શકાય કે ભગવાન માતા રૂક્ષ્મણીના મંદિરે એટલે કે ચોરી માયરા ત્યાં સુધી ભગવાન પરણવા માટે આવશે। તો સાંજના 4 વાગે ભૂલાય નહીં, ખાસ હજી એક વખત કહી દઉં 27, 28 ને 29 30 તારીખે ભગવાન પરણવા માટે નીકળશે 4 વાગે। તો તમે એ એક આનંદ માણી શકો છો। અને ખાસ મિત્રો તમે ગમે ત્યારે મેળો ફરીને વહી જાવ છો, નો ડાઉટ જાઓ મેળો કરો ફરો એનો કોઈ વાંધો નથી, પણ મેં તમને જેમ વાત કરી એમ કે બારસના દિવસે ભગવાનના લગ્ન હોય અને ભાઈ ભગવાનના લગ્નનો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે માહોલ જોવો છો ચોરી માયરાની અંદર ભાઈ ખરેખર અદ્ભુત હોય છે। તો પહેલી મુદ્દાની વાત છે આ 5 દિવસ દરમિયાન તમારે બારસના દિવસે બને ત્યાં સુધી મેળો કરવા આવવાનો। તો તમે 5 દિવસ આવો તો મને કોઈ વાંધો નથી, પણ તમારે 1 દિવસ આવવું હોય તો ખાસ બારસના દિવસે આવશો। અને એવી લોકવાયકા પણ અમારા માધવપુરમાં છે કે બારસના દિવસે ભરમેળો કહેવાય એમ। તો મિત્રો મુદ્દા નંબર 2 આ બીજો મુદ્દો છે એ તમે જોઈ લેશો એટલે મેળાનો થોડોક ડાઉટ છે એ તમારા મગજમાંથી સંપૂર્ણપણે નીકળી જવાનો છે। તો મિત્રો માધવપુરનો મેળો છે એ 4 વિભાગમાં વિભાજિત થયેલો છે, મતલબ 4 અલગ અલગ વિભાગ છે। તમને એવું થશે કે 4 વિભાગ ક્યાં અને કયા વિભાગમાં આપણે મેળો કરવો, તો એવો એક પ્રશ્ન થાય। 4 વિભાગ એટલે કે પહેલા વિભાગની આપણે વાત કરીએ તો પહેલો વિભાગ મેળાનો તમારા બેકગ્રાઉન્ડની અંદર જે સ્ટેજ છે સ્ટેજ જોઈ શકો છો। આ સ્ટેજની અંદર 5 દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, ભજન થશે, અલગ અલગ પ્રકારની તમામ વસ્તુઓ છે। અહીંયા મેળાનું જે કંઈ વસ્તુ છે આ ગ્રાઉન્ડની અંદર જ મેળાની બધી થવાની છે।
તો અહીંયા તમે આનંદ માણી શકો છો. અલગ અલગ નામી અનામી કલાકારો આવશે, એને માણી શકો છો. અલગ અલગ કૃતિઓ થશે, અલગ અલગ સાંસ્કૃતિકના બધા રાજ્યોના અલગ અલગ એમ કહી શકાય કે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે. તો તમે એને અહીં માણી શકો ને. એક્ઝેક્ટ બાજુમાં તમે જે આ જગ્યા જોવો છો, આ એક અલગ હસ્તકલાનો ડોમ છે કે ત્યાં આખા રાજ્યમાંથી, આપણે આખા રાજ્ય મતલબ આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોના બધા જ પ્રતિકૃતિઓ એટલે કે હસ્તકલા હાથે બનાવેલી વસ્તુઓ છે ત્યાં વેચાતી મળતી હોય. તો આ ડોમની અંદર પણ તમે આટો મારવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો, આ તમે જે વિભાગ જુઓ છો એ વિભાગ છે, એને આપણે બીજો વિભાગ કહીશું. 4 વિભાગમાં વિભાજિત મેળો છે. આ બીજો વિભાગ છે. બીજા વિભાગની અંદર તમને ખાણીપીણીના અથવા તો રમકડાના નાના મોટા સ્ટોલ જોવા મળશે. એમાં પણ તમે ખાણીપીણી અને રમકડાના નાના મોટા સ્ટોલનો આનંદ માણી શકો છો. અને આ ત્રીજો વિભાગ છે મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા ચકડોળ, પછી બ્રેક ડાન્સ અને મનોરંજનના તમામ સાધનો છે અહીંયા છે. ત્યાં પણ તમે આનંદ કરી શકો છો. અને ખાસ મિત્રો, આ 3 વિભાગ થયા. ચોથા વિભાગની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ એટલે માધવરાયનું મંદિર, અને અહીંયા ઓશવાશ્રમની અંદર રૂક્ષ્મણીમાનું મંદિર અને ચોરી માયરા, આ ત્રણેય જગ્યાએ અલગ અલગ પ્રકારના કૃતિઓ હોય છે 5 દિવસ દરમિયાન. એટલે કે મેં તમને જેમ ફુલેકાની વાત કરી એમ 12મા દિવસે ભગવાનના લગ્ન થાય. તો બીજા મુદ્દાની અંદર એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, એટલે મેળાનો એક તમારા મગજમાંથી આ ટેન્શન નીકળી જાય. તો મિત્રો, નિયમ નંબર 3, આ ત્રીજા નિયમને તમે જો ફોલો કરશો ને તો તમારો ઘણો બધો કિંમતી માલ સામાન, તમારું પાકેટ ને તમારો મોબાઈલ, એ બધી વસ્તુ તમારી ખાસ કરી અને બચી જવાની છે. અને કેમ કે બધાની તો ન જ જાય, પણ આવા કેસ આપણે ઇનકેસ જોતા હોય કે મેળાની અંદર તમામ પ્રકારના લોકો મેળો કરવા માટે આવતા હોય, એનું 10 થી 15 લાખ લોકો ભેગા થતા હોય, તો 10 થી 15 લાખ લોકો છે એ બધા સારા માણસો જ ન હોય. એની અંદર કોઈક ચોર અથવા તો એવા વ્યક્તિ પણ આવતા હોય. મિત્રો, તમે ઘણા એવા દાખલા જોયા હશે. તો ખાસ કરીને મારા તરફથી તમને રિક્વેસ્ટ છે કે તમે મેળો કરવા આવો છો તો તમારા કિંમતી દાગીના ન પહેરીને આવો તો જ બેસ્ટ. કેમ કે કિંમતી દાગીના પહેરીને જો તમે આવશો તો ગમે ત્યારે તમારા દાગીના ચોરાઈ શકે. એના કરતાં આપણે પહેરી આવવા જ નહીં ખોટા. ખાસ મારા તરફથી રિક્વેસ્ટ ને, જો તમારો ફોન છે તો ફોનને એકદમ સાચવીને રાખો. કેમ કે નાની જગ્યા છે, મોટા પ્રમાણમાં લોકો આવવાના છે, તો ટ્રાફિક થવાનો બહુ મોટો ઇસ્યુ છે. તો જો તમારો ફોન કદાચ ચોરાઈ જાય અને પછી તમારે એની પાછળ હેરાન થવું, એના માટે ખાસ તમારો ફોનને ખાસ સાચવીને રાખો. ને જો તમારી સાથે નાના બાળકોને તમે લઈ આવો છો તો નાના બાળકોનું પણ ખાસ ધ્યાન રાખો. કેમ કે મોટી સંખ્યામાં લોકો આવવાના હોય તો બાળક તમારાથી છૂટું પડી જાય, કદાચ મળી જાય. પણ ઇનકેસ તમે જે મેળાનો આનંદ કરવા આવ્યા છો એ તમે આનંદ કદાચ ન કરી શકો અને હેરાન થઈ જાઓ તો તમારા બાળકનું ખાસ ધ્યાન રાખો. અને ખાસ મિત્રો, બહુ એટલે બહુ ટ્રાફિકના હિસાબે કદાચ મોબાઈલમાં નેટવર્ક ઓછું હોય તો તમારે કાંઈ લેવું હોય અથવા તો કંઈ ખાવું પીવું હોય તો તમે ઓનલાઈન પેમેન્ટ કદાચ ન કરી શકો નેટવર્કના હિસાબે, તો થોડાક છૂટા પૈસા પણ ખાસ રાખવા. એટલે ખાસ કરીને તમારે કંઈક નાની મોટી પ્રોબ્લેમ છે એ ન થાય. કેમ કે નેટવર્કની બહુ પ્રોબ્લેમ રહેવાની છે એટલા બધા લોકો ભેગા થાય એના હિસાબે. અને ખાસ મિત્રો, બીજી વાત કે 5 દિવસ દરમિયાન મેળો છે તો યુવાન છોકરા હોય એ તો મેળામાં જેમ આવે એમ રખડતા હોય, એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારા તરફથી તમને એવું સજેશન છે કે 5 દિવસ દરમિયાન તમે જ્યારે પણ આવો તો સાંજના 5 પછી મેળાનો આનંદ માણવા આવો. કેમ કે આખા દિવસ દરમિયાન મેળો તો હશે પણ મેળામાં તમને તડકો લાગશે અને ઓડિયન્સ પણ એટલું બધું ન હોય. સાંજના 4 થી 5 વાગ્યાથી ઓડિયન્સ આવવાનું ચાલુ થાય અને આખી રાત દરમિયાન મેળાનો આનંદ તમે માણી શકો. અને ઘણા બધા લોકોની એવી કોમેન્ટ આવતી કે મહેશભાઈ, સવારથી સાંજ અથવા તો આખી રાત મેળો ચાલુ હોય. તો મિત્રો, એવું કશું હોતું નથી. સવારથી કોઈ ઓડિયન્સ હોય નહીં. મેં તમને જેમ વાત કરી એમ કે સાંજના 4 થી લઈ અને રાતના 1-2 વાગ્યા સુધી મેળાનો તમે આનંદ માણી શકો. એ પછી લોકો હોય પણ ઓછી માત્રામાં, તમને મજા ન આવે. તો ખાસ આ ટાઈમ યાદ રાખવો કે સાંજના 4 થી લઈને રાતના 12 સુધી તમારે જે પણ મેળાનો આનંદ માણવો હોય તમે માણી શકો. તો મિત્રો, નિયમ નંબર 4માં તમારે પાર્કિંગ વિશે ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે ટ્રાફિકને લઈ અને સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના નિયમો આ વખતે ઘણા નવા બનાવવામાં આવ્યા છે. જેમ કે ટ્રાફિક જો કે આ વખતે ઓછું જ થવાનું છે. કેમ કે આ વખતે ડાયવર્ઝનો આપી દીધા છે કે પોરબંદરથી કોઈને વેરાવળ અથવા માંગરોળ સાઈડ જવું હોય, લોકલ વાહન કે કોઈને પણ, તો એને મોચા થઈ અને મેખડી ડાયરેક્ટ થઈ અને આત્રોલી નીકળવાનું રહેશે. અને આત્રોલીથી ડાયવર્ઝન છે, આત્રોલી થઈ અને મોચા નીકળવાનું રહેશે. માંગરોળથી આવતા વાહનો છે જે એને આત્રોલી થઈ, મેખડી થઈ અને મોચા નીકળવાનું રહેશે. આવો ડાયવર્ઝન આપેલો છે આવવા જવા માટે. જે કંઈ અલગ વાહનો આવે છે જેને મેળો કરવા નથી, પણ જો તમારે મેળો કરવા જવું છે તો તમને જે તે પાર્કિંગો રાખેલા છે. અહીંયા તમે જોઈ શકો છો, મધુવન હોટલથી એક્ઝેક્ટ આગળ તમે જો પોરબંદર સાઈડથી આવતા હોય તો આ પાર્કિંગનો તમે ઉપયોગ કરી
અને ત્યાંથી તમારે પેદલ યાત્રા કરીને મેળા સુધી આવવું પડશે. અને બહુ દૂર નથી પાર્કિંગ, બે જગ્યાએ પાર્કિંગ બહુ દૂર નથી. અને જો તમે માંગરોળ સાઈડથી આવો છો અથવા તો જુનાગઢ સાઈડથી આવો છો તો પણ અહીંયા આ જગ્યા ઉપર પાર્કિંગ છે, ત્યાં તમે તમારું પોતાનું વાહન પાર્ક કરી અને તમે મેળાની અંદર આવી શકો છો. 200-500 મીટર હાલવાનું છે, બહુ હાલવાની તમારે જરૂર નથી. અને ખાસ કરીને તમે તમારું પોતાનું વાહન લઈને આવો તો પણ હાલવાની જરૂર નથી, અને તમે ટ્રાવેલિંગમાં આવો તો પણ તમારે હાલવાની જરૂર નથી, કેમ કે 200-500-700 મીટર તમારે દૂર ઉતરવું પડશે. એનાથી વધારે 2-5 કિલોમીટર કે 7 કિલોમીટર, જેમ આપણે શિવરાત્રીમાં 3-4 કિલોમીટર હાલીને જતા, એવો કોઈ ઇસ્યુ થવાનો નથી. તો તમે તમારું વાહન લઈને આરામથી આવી શકો, નો પ્રોબ્લેમ. તો મિત્રો, મુદ્દા નંબર 5, આ 5મો મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. નકર તમને એમ થશે કે અમે એટલો ટાઈમ બગાડી, એટલો ટાઈમ કાઢી અને માધવપુરની અંદર આવ્યા અને અમે માત્ર મેળો કરીને વયા ગયા. મિત્રો, 5મા મુદ્દાની અંદર મારે તમને વાત કરવી છે કે મેળા દરમિયાન આખા દિવસમાં તમે ફ્રી હોવ તો માધવપુરની અંદર એવા ઘણા ફરવાલાયક સ્થળો છે, દર્શન કરવા લાયક સ્થળો છે, જોવાલાયક સ્થળો છે કે જેનો તમે આનંદ માણી શકો છો. જેમ કે પેલું છે, તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડની અંદર માધવરાયનું મંદિર છે. એ લગભગ આખા દિવસ દરમિયાન 4-5 વખત ખુલે. તમે માધવરાયના દર્શન કરી શકો, જોઈ શકો છો. ભગવાનની સરસ મજાની પ્રતિમા હોય એના તમે દર્શન કરી શકો. તમે જોઈ શકો સરસ મજાનું માધવપુર બીચ છે, એનો પણ તમે આનંદ માણી શકો છો. તમારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો. થોડાક આગળ આલો તો એક પાતા બીચ કરીને છે, સરસ મજાની ભગવાન શંકરની પ્રતિમા છે, શિવલિંગ છે, એના પણ તમે આનંદ માણી શકો છો. અત્યારે હાલ સ્ટોરી માર્યા છે, એ તો આપણે જોયું જ લગ્નની અંદર. માતા રૂક્ષ્મણીનું મંદિર છે અને ભગવાનની જે 84 બેઠક છે એમાંની 62મી બેઠક અમારા માધવપુરની અંદર છે, એનો પણ તમે આનંદ માણી. અને ખાસ મિત્રો, ઓશો આશ્રમ, માધવપુરનું નામ પડે એટલે ઓશો આશ્રમ આપણને યાદ આવે. તો માધવપુરના ઓશો આશ્રમમાં તમે મેળા દરમિયાન એક વખત આવો, ખરેખર અદ્ભુત નજારો છે. તો માત્ર મેળો કરીને જ ન વયા જતા, આ 2-4 સ્થળ છે સારા સારા, એ પણ તમે ફરજો અને આનંદ કરજો. તો મિત્રો, નિયમ નંબર 6 કે 6થા નિયમની અંદર એવું હોય છે કે ઘણા લોકો બહારથી આવતા હોય અથવા તો બહુ દૂરથી આવતા હોય, એને 2-3 દિવસ રોકાવું છે અને ભાઈ હોટલના ભાડા આપણે કદાચ ન પોહાય, એમ આપણી કેટેગરી એટલી ન હોય, આપણે હોટલનું ભાડું ન રાખી શકીએ, અને કદાચ કોઈ યુટ્યુબર મિત્રો હોય એને 2-5 દિવસ રોકાવવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો માધવપુર કોળી સમાજની વંડી છે, ત્યાં લગભગ તમામ જ્ઞાતિના લોકો માટે રોકાવાની અથવા તો સુવાની વ્યવસ્થા છે. તો તમે ત્યાં રોકાઈ શકો અને આરામ કરી શકો. દર વખતે હું વિડીયોમાં બતાવતો હોય ને આ વખતે પણ અલગ અલગ નવી રોજે રોજ વ્યવસ્થા થતી હોય તો તમે અહીંયા આનંદ કરી શકો. એક્ઝેક્ટ મેળાનું ગ્રાઉન્ડ છે ત્યાંથી તમારે પાછળની સાઈડ ઓશો આશ્રમ આવવાનું છે ચોરી માયરા તરફ, અને એક્ઝેક્ટ તમે જોઈ શકો છો અહીંયા આ રસ્તો છે, રસ્તાની બાજુમાં જમણા હાથ ઉપર આવે. તમે મેળા ગ્રાઉન્ડથી વનમાં આવશો તો જમણી સાઈડ ઉપર જ આવે છે કોળી સમાજની વંડી, ત્યાં તમે રોકાઈ શકો છો. તો મિત્રો, નિયમ નંબર 7 કે ઘણા વીઆઈપી મહેમાનો અથવા તો વીઆઈપી લોકો આવતા હોય તો એને એવું થતું હોય કે આપણે ભાઈ હોટલમાં રાત્રિ રોકાણ કરવું છે, કે આપણે 5 દિવસ દરમિયાન હોટલમાં રહેવું છે, સારા ગેસ્ટ હાઉસમાં કે રહેવું છે. તો અમારા માધવપુરની અંદર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એક્ઝેક્ટ તમે જોઈ શકો છો કાચબા કેન્દ્ર દરિયાને કિનારે ફન હોટલ છે, ત્યાં તમે રોકાઈ શકો. અને અહીંયા એક્ઝેક્ટ તમે જોઈ શકો સરકારી આપણે બેંકની SBI બેંકની બાજુમાં એક મધુવન હોટલ છે, એક્ઝેક્ટ એની સામે શિવમ હોટલ છે. અને અહીંયા મેળા ગ્રાઉન્ડમાં જે સરસ મજાની માધવ કરીને હોટલ છે, એ 4-5 હોટલો છે કે જ્યાં તમે VIP તરીકે રૂમ રાખીને રહી શકો. તો એના માટે પણ તમારે અગાઉથી બુકિંગ કરવું હોય તો બધાની ઓનલાઈન વેબસાઇટ છે, એમાં તમે જઈ અને બુકિંગ કરી શકો. અથવા તો બુકિંગ ન કરવું એટલે આવીને તમારે કોન્ટેક્ટ કરવો હોય તો પણ રૂમ હશે તો તમને જગ્યા મળી જશે. તો એના માટે તમે રહી શકો. 4-5 હોટલો છે અમારે, બાકી કંઈ વધારાનું કંઈ હોય તો મને બહુ આઈડિયો નથી, બાકી 4-5 હોટલો તો અમારા માધવપુરમાં છે જ. તો મિત્રો, નિયમ નંબર 8 કે ઘણા બધી વૃદ્ધ વયના લોકો હોય છે, એ પણ મેળો કરવા માટે આવતા હોય અને આપણને કોઈ પણ પ્રકારની દવા ચાલુ હોય અથવા તો ગરમીનો મોસમ છે, ઉનાળા જેવું છે તો દવા ચાલુ હોય તો આપણી જે કંઈ દવા છે એ આપણે હારે રાખીએ. અને ખાસ કરીને મિત્રો કે ઉનાળો છે, તડકો છે, તો બને ત્યાં સુધી આપણે એક કાદી નાની મોટી ટીકડી છે એ આપણી સાથે રાખીએ, જેથી કરીને આપણા સેહતને લઈ અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન આવે, માથું દુખે, તાવ આવે, શરદી થાય. અને ખાસ જે તે જગ્યાએ આપણે ખાવાનું છે એ થોડુંક ટાળીએ તો પણ સારું, કેમ કે 2-5 દિવસ આપણે બહાર ટ્રાવેલિંગમાં નીકળ્યા હોય તો જે આવે એ વસ્તુ આપણે ખાઈએ તો આપણા સેહતને થોડીક પ્રોબ્લેમ થાય. અને ખાસ કરીને આપણે જે માધવપુરનો મેળો છે એનો આનંદ માણવા માટે થોડીક પ્રોબ્લેમ થઈ શકે, એટલે થોડું ઘણું ખાવાનું બહારનું ધ્યાન રાખીએ અને નાની મોટી દવા હોય આપણી આપણે સાથે રાખીએ. તો મિત્રો, નિયમ નંબર 9મા નિયમની અંદર ખરેખર મિત્રો એક રસપ્રદ મારે તમને વાત કરવી છે કે આપણે અજાણ્યા લોકો છે
અને કોઈ એવી અજાણી જગ્યા ઉપર જઈએ તો આપણને મેઇન રસ્તાની જ ખબર હોય. રસ્તા બીજા ઘણા બધા હોય આવવા જવા માટે, પણ આપણે મેઇન રસ્તાની જ ખબર હોય. તો તમારી પાસે જો 2 વ્હીલ છે અને 2 વ્હીલ લઈ અને કદાચ તમારે રોડ ઉપરથી નથી જવું અને કોઈ આડા 1-2 રસ્તે જવું, તો આપણે 1-2 બીજા રસ્તાની વાત કરીએ કે અત્યારે તમારે એક્ઝેક્ટ મેં તમને જે આ કોળી સમાજની મંડીની વાત કરી ને, એ સમાજવાળો કોળી સમાજવાળો રસ્તો છે એ ડાયરેક્ટ મેખડી થઈ, મતલબ મેખડી નહીં, સાંડા શર્મા થઈને ડાયરેક્ટ મેખડી નીકળી જાય. તમારે જુનાગઢ સાઈડ કે માંગરોળ સાઈડ જવું હોય તો તમે એ રસ્તો લઈ શકો છો. કદાચ હાઈવે ઉપર ન જવું હોય ટ્રાફિકના હિસાબે તમારે, તો એ પણ રસ્તો તમે લઈ શકો છો. અને મિત્રો જો તમારે આમ જવું હોય કે ભાઈ આપણે પોરબંદર સાઈડ જવું અને આપણે હાઈવે ઉપરથી નથી જવું, તમારી પાસે 2 વ્હીલ હોય, તો તમે મોચા થઈ પહેલાં તમારે મોચા જવાનું. મોચા ગામ આવે પોરબંદર, મોચા ગામનું પાટિયું આવે, ત્યાંથી ડાયરેક્ટ સાંભળા આવવાનું, સાંભળાથી નાગબાઈની બેટી થઈને સીધું માધુપુર આવવાનું. એટલે એ એક રસ્તો આડો રસ્તો છે. તમે એ બાજુથી આવો તો આવી પણ શકો ને જવું હોય તો જઈ પણ શકો. એ આડો રસ્તો છે ને અહીંયાથી એક તમે માંગરોળ સાઈડ જુનાગઢ સાઈડથી આવો તો એ પણ આડો રસ્તો છે. જુનાગઢ સાઈડથી આવતા હોય તો તમારે માધુપુર નહીં આવવાનું, આજક નહીં આવવાનું, ડાયરેક્ટ મેખડી થઈ અને નાગબાઈની બેટી થઈ અને ડાયરેક્ટ માધુપુર આવી જવાનું. તો મિત્રો નિયમ નંબર 10 અને 10મા નિયમની અંદર મારે તમને મેળા વિશે થોડીક બેઝિક કે આ 4 વસ્તુ, સોરી 5 નહીં, આ 4 વસ્તુ તમારે આનંદ માણવો અને માણવો. કેમ કે બેસ્ટ પાર્ટ હોય, આપણે ન કંઈક વિડીયો જોઈએ અને વિડીયોના બેસ્ટ પાર્ટ હોય, એમ માધવપુરના મેળાના આ બેસ્ટ પાર્ટ 4 છે. ક્યાં 4 બેસ્ટ પાર્ટ ખબર? પહેલો પાર્ટ છે કે 27 તારીખે સાંજના 6 વાગે મુખ્યમંત્રી દ્વારા મેળાનું ઓપનિંગ થાય, આપણા ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓપનિંગ થાય. ને ઓપનિંગ પછી જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ને, એવો સાંસ્કૃતિક કાર્યક્રમ જે ત્યારે થશે ને, એ સાંસ્કૃતિક કાર્યક્રમ પાછો 5 દિવસ દરમિયાન નહીં થાય, થશે પણ નાના મોટા, પણ ઓલો તો બહુ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય. તો તમે 27 તારીખે એ એક મોજ આનંદ માણી શકો છો. અને બીજા નંબરમાં કે 12ને દિવસે ભગવાનની જાન નીકળે, 4 વાગે જાન નીકળે, બરાબર? એટલે એક્ઝેક્ટ 5 કે 5:30 કે 6 વાગ્યાની એક્ઝેક્ટ તમે જે આ રસ્તો જોઈ શકો છો ને, એ ભગવાનનો જાનનો રસ્તો. ત્યાંથી તમે જાનને દોડતી જોઈએ છે. એ જાનને દોડતી જોવાનો અવસર છે ને, ખરેખર બેસ્ટ અવસર છે. અને એ 6 વાગ્યા 5:30 થી 6 વાગ્યા દરમિયાન જાન ત્યાં પહોંચી જાય, તમે એ એક જોવાનો આનંદ માણી શકો છો. અને એની ભગવાનની જાનની આગળ પોલીસ પણ હશે 6, અને એક છે એ 3 દિવસ દરમિયાન ભગવાનના ફુલેકા હોય 3 દિવસ, 27, 28 ને 29, 3 દિવસ 27, 28, 29, 3 દિવસ ને રાતે 9 વાગે નિજ મંદિરથી લઈ અને માધવપુર ચોક સુધી ભગવાનના ફુલેકા હોય. એટલે ખાસ મિત્રો, ખાસ 12ને દિવસે ભગવાન, અહીંયા તો મારા બેકગ્રાઉન્ડની જોઈ શકો છો, ભગવાન પરણવા માટે આવે ત્યારે ભગવાનના લાઈવ મંગળ ફેરા જોવાનો અવસર છે, એ એક ભૂલાય નહીં. અને છેલ્લે દિવસે એટલે કે 13ના દિવસે સવારના 10 વાગે અહીંયાથી ભગવાન પરણી અને પાછા નિજ મંદિર તરફ માતા રૂક્ષ્મણીને હારે લઈને પ્રસ્થાન કરે ને ભાઈ, તો અહીં આખું માધવપુર છે એ અબીલ ગુલાલથી એટલું રંગાય કે ખરેખર એને જોવાનો અવસર છે ને, ખરેખર મિત્રો તમે રોકાવ તો છેલ્લે દિવસે રોકાજો ને ખરેખર બહુ મજા આવશે. મિત્રો જય માધવરાય. વિડીયો સારો લાગ્યો હોય તો એક નાનકડી કોમેન્ટ કરી નાખજો. અને મારા તરફથી બધાને મેળામાં આવવા માટે આમંત્રણ છે. અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી મહાસકાઠી વ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મેળાના રોજે રોજ અપડેટ તમને આપણી આ ચેનલ ઉપર મળી રહેશે. મળીશું નવા વિડીયોમાં. જય માધવરાય.